વિદ્યાર્થી મિત્રો, જે રીતે કેન્દ્રની અંદર રહેલા ધારાસભ્યોની આપણે વાત કરી, તો એ જ રીતે ભારતના દરેક રાજ્યની અંદર પણ ધારાસભાઓ રહેલી છે. તો ચાલો હવે આપણે રાજ્ય કક્ષાએ ધારાસભાની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો વિધાનસભા, દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે. ને વિધાનસભા છે એ નીચલું ગૃહ છે. આપણે વાત કરીએ હતી કે જેમ કેન્દ્ર સરકારની અંદર ધારાસભાના બે ગૃહ જોયા હતા, એક રાજ્યસભા અને બીજું લોકસભા. એ જ રીતે રાજ્ય કક્ષાએ પણ વિધાનસભાના બે ભાગ છે, એટલે કે બે ગૃહ હોય છે. ને એમાંનું પહેલું ગૃહ છે એ વિધાનસભા, કે જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ, અને બીજું છે એ છે વિધાન પરિષદ. ધારાગૃહનું જે બીજું ગૃહ છે એને વિધાન પરિષદ કહે છે. બિહાર છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોની અંદર બે ગૃહ જોવા મળે છે, અને ત્યાં આ વિધાન પરિષદ એટલે ઉપલું ગૃહ એવું કહેવામાં આવે છે, કારણ કે ત્યાં બે ગૃહ છે. વિધાન પરિષદ ઉપલું ગૃહ અને વિધાનસભા નીચલું ગૃહ ના નામથી ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતની અંદર ફક્ત એક જ છે વિધાનસભા જ. આપણે ત્યાં વિધાન પરિષદ નથી. આપણે ત્યાં જે વિધાનસભા છે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો જુદા જુદા રાજ્યોમાં વિદ્યાર્થી મિત્રો વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી નહીં અને 500 થી વધારે હોઈ શકે નહીં. બંધારણની અંદર જોગવાઈ મૂકવામાં આવી છે કે દરેક રાજ્યની અંદર જે વિધાનસભા છે એમાં ઓછામાં ઓછા 60 ને વધારેમાં વધારે 500 એનાથી વધુ સભ્યો હોઈ શકે નહીં. આપણા ગુજરાતની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર જે આપણી વિધાનસભા છે એના સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે 182 છે. જ્યાં ઇમેજની અંદર આપણી વિધાનસભાની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વિધાનસભાના સભ્યોની લાયકાત શું હોવી જોઈએ? જે રીતે આપણે લોકસભાના સભ્યોની લાયકાત જોઈ, રાજ્યસભાના સભ્યોની લાયકાત જોઈ, એ જ રીતે આ વિધાનસભા કે વિધાન પરિષદના જે સભ્યો છે એની લાયકાત શું હોવી જોઈએ? તો જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય, વિધાનસભાના સભ્ય બનવા માટે એક તો એ ભારતનો નાગરિક હોય, 25 વર્ષ કે તેનાથી વધારે વયનો હોય, અન્ય કોઈ પણ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય, એટલે કે નાદાર ન હોય, ગુનેગાર ન હોય, માનસિક રીતે અસ્થિર ન હોય, તેવી વ્યક્તિ છે વિધાન સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. જે આ ઇમેજની અંદર આપણે વિધાન સભ્યની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સમયગાળો કેટલા હોય છે આ વિધાનસભાના સભ્યોનો? તો કે વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી. જે રીતે લોકસભા છે એ કાયમી ગૃહ નથી, એ જ રીતે વિધાનસભા છે એ પણ વિદ્યાર્થી મિત્રો કાયમી ગૃહ નથી. વિધાનસભાની મુદત પણ સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે. જે રીતે કેન્દ્ર સરકારની અંદર લોકસભાનું વિસર્જન 5 વર્ષ થાય એટલે થઈ જાય છે, એ જ રીતે રાજ્યની અંદર વિધાનસભાનું વિસર્જન પણ 5 વર્ષે થઈ જાય છે, એટલે કે એની મુદત 5 વર્ષની હોય છે. વિધાનસભાની મુદત પૂરી થાય, 5 વર્ષ થઈ જાય એટલે એનું વિસર્જન થાય છે. જ્યાં ઇમેજની અંદર આપણું ગુજરાતનું વિધાનસભા ભવન કે જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એ આપણી ગુજરાતની વિધાનસભા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી ન શકે, અને સરકાર છે રાજ્યની સરકાર એ બંધારણીય જોગવાઈ અનુસાર નથી કાર્ય કરતી, સરકાર નથી ચલાવી શકતી, ત્યારે સરકારની રચના થઈ નથી શકતી એવું થાય ત્યારે રાજ્યપાલ છે, રાજ્યની અંદર દરેક રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે. આ રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલે છે, અને રાષ્ટ્રપતિ છે એ વિધાનસભાને બરખાસ્ત કરી અને જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદે છે. આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દ સાંભળ્યો હશે
કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું, મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું, આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું. તો રાષ્ટ્રપતિ શાસન શા માટે લાગુ પાડવામાં આવે છે? કારણ કે ક્યારેક એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિઓ ઊભી થાય કે જેની અંદર ત્યાં રહેલી સરકાર છે એ શાસન બરાબર નથી કરી શકતી, સરકારની રચના નથી થઈ શકે એમ, ત્યારે જે તે રાજ્યના રાજ્યપાલ, જેમ કેન્દ્રની અંદર વડા છે, આપણે પ્રથમ નાગરિક છીએ રાષ્ટ્રપતિને કહીએ છીએ, એ જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે જેને આપણે ગવર્નર કહીએ છીએ. તો આ રાજ્યપાલ છે એ ભલામણ કરે છે રાષ્ટ્રપતિને, અને એના ભલામણને આધારે રાષ્ટ્રપતિ છે એ પોતે આ જે તે રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભાનું વિસર્જન કરી નાખે છે, અને ત્યારબાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી છે. હવે એ રાજ્ય ઉપર રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડે છે, અને આ સમય દરમિયાન રાજ્યપાલ છે એ રાજ્યનું શાસનનું સંચાલન કરે છે. કારણ કે શાસન રાજ્યપાલ કરે છે, પણ શાસન કોનું? તો કે રાષ્ટ્રપતિનું, કારણ કે રાષ્ટ્રપતિએ વિસર્જન કર્યું માટે. વિધાનસભ્યો છે તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે, જે રીતે લોકસભાની અંદર સંચાલન સંભાળનાર તેના સ્પીકર અધ્યક્ષ હતા, રાજ્યસભાની અંદર પણ સંચાલન સંભાળનાર આપણા ઉપરાષ્ટ્રપતિ હતા, એ જ રીતે વિધાનસભાની અંદર વિદ્યાર્થી મિત્રો જે તે રાજ્યની વિધાનસભામાં તેનું સરળ સંચાલન થાય એ માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, કે જેને અંગ્રેજીની અંદર સ્પીકર અથવા તો નાયબ સ્પીકર છે, એની ચૂંટણી કરવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે આપણા રાજ્યપાલની વાત કરીએ, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જોઈ શકીએ છીએ. વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો એના મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. કે જે રીતે વિધાન સભાની અંદર ડાયરેક્ટ ચૂંટણી થઈને આવેલા લોકો હોય છે, પણ વિધાન પરિષદની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, જે સ્નાતકો છે, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોના મતદાર મંડળો છે, એના દ્વારા ચૂંટણી થયેલા સભ્યો છે એ આ વિધાન પરિષદની અંદર હોય છે. અને વિધાન પરિષદના સભ્ય તરીકેની વાત કરીએ તો તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ. એટલે કે એની લાયકાત શું હોવી જોઈએ? તો કે વિધાન પરિષદનું સભ્ય બનવું હોય તો તમારી પાસે જે રાજ્યસભાની અંદર આપેલા હતા કે એના સભ્યની ઉંમર ઓછામાં ઓછી 30 એનાથી વધારે હોવી જોઈએ, અને સાથે ભારતનો નાગરિક પણ હોવો જોઈએ. ને આ ઇમેજમાં આપણું ગુજરાતનું જે વિધાનસભા છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે, વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી. વિદ્યાર્થી મિત્રો, આમ તમે જો બેઉને કમ્પેર કરો તો લોકસભા અને વિધાનસભા બે સરખા છે, અને આપણી રાજ્યસભા અને વિધાન પરિષદ એ બે સરખા છે. તમે કમ્પેર કરો તો થોડે ઘણે અંશે સરખા છે, કારણ કે એના સભ્યોની લાયકાત સરખી છે. પછી જે રીતે રાજ્યસભા જે કાયમી ગૃહ છે એ જ રીતે વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે, અને રાજ્યસભાની માફક જ આ વિધાન પરિષદના જે સભ્યો છે એની મુદત પણ 6 વર્ષની હોય છે. 6 વર્ષ માટે ચૂંટાઈને આવે છે. અને વિધાન પરિષદની અંદર પણ તેના એ કાયમી ગૃહ છે એના સભ્યોની નિવૃત્તિ કઈ રીતે થાય છે? તો કે 1/3 સભ્યો છે દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. ત્યારબાદ વાત કરીએ તો વિધાન પરિષદ રાખવી કે ન રાખવી તે રાજ્યે નક્કી કરવાનું હોય છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યની અંદર એવું નક્કી થયું કે ભાઈ આપણે વિધાનસભા જ રાખવી છે, વિધાન પરિષદ નથી રાખવી. જ્યારે મહારાષ્ટ્રની અંદર એવું નક્કી થયું કે આપણે વિધાન પરિષદ રાખવી છે, યુપીની અંદર નક્કી થયું કે આપણે વિધાન પરિષદ રાખવી છે. તો ભારતના થોડા ઘણા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે અને મોટા ભાગના રાજ્યોની અંદર વિધાન પરિષદ નથી. એટલે કે આ વિધાન પરિષદ રાખવી કે ન રાખવી રાજ્ય નક્કી કરવાનું હોય છે. અને લોકસભાની માફક વિધાનસભા છે એ વધારે સત્તા ધરાવે છે, અને તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ પણ રજૂ થઈ શકે છે. જે રીતે આપણે વાત કરી હતી કે વિધાનસભાની અંદર લોકસભાની જેમ જ એને સત્તા આપી છે, એની અંદર પણ રાજ્યને લગતા કોઈ કાયદાઓ ઘડવા હોય તો પહેલાં ખરડાઓ છે એમાં રજૂ કરવામાં આવે છે. રાજ્યનું પણ બજેટ એમાં રજૂ થાય છે, એટલે કે નાણાકીય ખરડાઓ રજૂ થાય છે. અને ખરડાઓ છે એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય પછી જે રીતે કેન્દ્રની અંદર
બંને ગૃહમાંથી પસાર થાય પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, એ જ રીતે રાજ્યની અંદર પણ જ્યારે વિધાનસભામાં ખરડાઓને વિવિધ તબક્કામાંથી પસાર થઈ જાય પછી રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે અને રાજ્યપાલ એને મંજૂરી આપે તો જ તે ખરડો છે એ કાયદો બને છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મંજૂરી મળે તો જ એને ખરડો છે રાજ્યપાલ મંજૂરી આપે તો જ એ કાયદો બની શકે છે. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સરકારના અંગો વિશે માહિતી મેળવી રહ્યા છીએ એમાં ધારાસભા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. તો ચાલો આપણે હવે આપણી સરકારનું બીજું અંગ એટલે કે કારોબારી વિશે માહિતી મેળવીએ. સરકારનું સૌથી વધુ, વિદ્યાર્થી મિત્રો, સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે એટલે કારોબારી. કે સરકારના જે 3 અંગ છે એમાંની સૌથી વધુ જેની પાસે સત્તા છે, સૌથી વધુ જે કાર્ય કરે છે એવું અંગ તે છે આપણું કારોબારી. સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં, સંઘીય કારોબારી એટલે શું? સંઘ એટલે કેન્દ્ર, એટલે કે કેન્દ્ર સરકારની જે રાજકીય કારોબારી, જે લોકો સત્તા પર આવેલો શાસક પક્ષ છે એની અંદર, આ કારોબારીની અંદર વડાપ્રધાન અને પ્રધાનમંડળ, વડાપ્રધાન અને એનું જે પ્રધાનમંડળ જેને હોદ્દા આપવામાં આવ્યા છે એ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા વહીવટી તંત્રનો વહીવટ કારોબારીમાં સમાવેશ થાય છે. કારોબારીની અંદર કોનો સમાવેશ થાય? કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કાયમી જે અમલદારો બનાવેલા છે એ એટર્ની જનરલ છે, આપણા ન્યાયમૂર્તિઓ છે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના, ત્યારબાદ આપણા વડાપ્રધાન છે, અમલદારો છે, આ બધાનો સમાવેશ છે એ આ કારોબારીમાં થાય છે. રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ છે અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે અને તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય છે એ કારોબારીનું હોય છે. સરકાર છે વિદ્યાર્થી મિત્રો એ લોકોની આકાંક્ષા, અપેક્ષા અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ કે કાર્યક્રમોનો અમલ કરવાનું કાર્ય છે એ વહીવટી કારોબારી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવાનું છે કે સરકાર છે જે ચૂંટાઈને આવી છે લોકસભાની અંદર એ લોકોના પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા આવેલી સરકાર છે, એટલે એને લોકોની અપેક્ષા મુજબ એના લોકમતના આધારે જે કાંઈ નીતિઓ ઘડે, યોજનાઓ કરે, કાર્યક્રમ કરે એ દરેકનો અમલ કરવાનું કામ છે એ આ વહીવટી કારોબારી દ્વારા થાય છે. આ ઇમેજની અંદર આપણા વડાપ્રધાન કે જે કારોબારીના વડા કહેવાય એ આપણે જોઈ શકીએ છીએ. અને ધારાસભાની અંદર આપણે પહેલા જ વાત કરી તો કે કાયદા ઘડવાનું કામ છે એ ધારાસભા કરે છે, પણ એને અમલ કરાવવાનું કામ કોણ કરે તો કે એ કારોબારી દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો રાજકીય કારોબારી છે એ દર 5 વર્ષે મુદત પૂરી થતા કે થતા ત્યાગ કરતા બદલાય છે. કે જો 5 વર્ષ પૂરા થાય એટલે રાજકીય કારોબારીનો અંત આવે છે, ફરીથી ચૂંટણી થાય છે અને એ પહેલા પણ જો એ સત્તાનો ત્યાગ કરે તો પણ ત્યાં એની સત્તા છે એ બદલાઈ જાય છે. અને જ્યારે વહીવટી કારોબારી છે એ કાયમી નિમણૂક પામેલા અમલદારોની બનેલી હોય છે, તે કાયમી હોય છે. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારીમાં આ ફરક છે કે રાજકીય કારોબારી જે 5 વર્ષ થાય એની મુદત પૂરી થાય એટલે એ બદલાઈ જાય, પણ વહીવટી કારોબારીની અંદર જે નિમણૂક પામેલા અધિકારીઓ છે એ કાયમી હોય છે. જો કે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. વહીવટી અમલદારો એટલે કોણ તો કે એટર્ની જનરલ છે, ચૂંટણીના મુખ્ય અધિકારીઓ, કમિશનર છે, આપણા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે, આ બધાને વહીવટી અમલદારો કહેવાય. અને દરેક અમલદાર છે એની નિવૃત્તિ વય ક્યાંય 60 વર્ષ છે, ક્યાંય 58 વર્ષ છે, ક્યાંક 62 યર્સ છે, ત્યાં સુધી જુદા જુદા રાજ્યોમાં આ રીતે નિવૃત્તિ વય એમાં નક્કી કરવામાં આવે છે. જે આપણે વહીવટી અધિકારીઓની વાત કરી છે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.
જો સેવા દરમિયાન સેવા ચાલુ હોય ને એ દરમિયાન આ વહીવટી અધિકારીઓ છે એ ગંભીર ગેરરીતિ આચરે કે બેદરકારી દાખવે કે પોતાની જે સત્તા આપવામાં આવી છે એનો દુરુપયોગ કરે કે ફરજ પાલન કરવામાં પોતે ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે ને ત્યાર પછી તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફી કરી શકાય છે. આપણને ખ્યાલ છે કે આપણા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ જે હોય છે એને તમે ડાયરેક્ટ હોદ્દા ઉપરથી નથી કાઢી શકતા કે ભાઈ કાલથી તમે છૂટા, એવું ન થાય. પણ આપણને એવું લાગે કે એ કોઈ ગેરરીતિ આચરે છે, વ્યવસ્થિત કામ નથી કરતા, પોતાની ફરજ નથી નિભાવી રહ્યા, તો એના ઉપર મહાભિયોગની કાર્યવાહી આખી કરવામાં આવે છે ને ત્યારબાદ જ જો એ સાબિત થાય તો જ એને નોકરીમાંથી તમે બરતરફ કરી શકો અથવા તો ફરજ મોકૂફી કરી શકાય છે. ડાયરેક્ટ તમે એવું કરી શકતા નથી. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના હોય છે અને તેઓ પક્ષ પ્રત્યે વૈયક્તિક વફાદારી, લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એ એમની મુખ્ય લાયકાત હોય છે. કારણ કે જો એ લોકોની જે કંઈ જવાબદારી છે એના પ્રત્યે વફાદાર રહે તો જ લોકો છે એને ચૂંટી કાઢે છે, અથવા જે વ્યક્તિને લોકોએ ચૂંટી કાઢ્યો છે વ્યવસ્થિત કામગીરી ન કરે તો ફરીવાર ચૂંટણીમાં લોકો છે ને મત નહીં આપે. એ માટે એ લોકચાહના મેળવવા માટે, લોકમત મળે એને, એ માટે એની આ લાયકાત એની પાસે હોવી જોઈએ. ને વહીવટી કારોબારીમાં આવવા માટે એવું જરૂરી નથી. વહીવટી કારોબારીમાં આવવા માટે જે તે વ્યક્તિ પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, એનામાં ગુણવત્તા હોવી જોઈએ, એને અનુભવ હોવો જોઈએ, તેમજ જે તે અધિકારીને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પાસ કરવી પડે છે. ડાયરેક્ટ એ અધિકારી નથી બની શકતો. આપણને ખ્યાલ છે આપણા જે ન્યાયમૂર્તિ છે, આપણા જે કલેક્ટરો છે, આપણા જે મામલતદાર છે, આ દરેક વહીવટી કારોબારીમાં આવે છે. તો એ સીધા નથી આવી જતા કે લોકો એને પસંદ કર્યા એટલે સીધા હોદ્દા ઉપર આવી ગયા. ના, એવું નથી થતું. વિદ્યાર્થી મિત્રો, વહીવટી કારોબારીની અંદર આવવા માટે જે તે વ્યક્તિમાં એક તો લાયકાત હોવી જોઈએ, શૈક્ષણિક, એની પાસે એટલું શિક્ષણ હોવું જોઈએ, એની ગુણવત્તા હોવી જોઈએ, એને અનુભવ હોવો જોઈએ. સાથે સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષા કે જેને આપણે યુપીએસસી ને જીપીએસસી કહીએ છીએ કે કેન્દ્રની અંદર તમારે જવું હોય, અધિકારી બનવું હોય તો તમારે યુપીએસસી ક્લિયર કરવી પડે. રાજ્યની અંદર, આપણા ગુજરાત રાજ્યની અંદર એને જીપીએસસી કહીએ છીએ. તો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો જ તેમની નિમણૂક થાય છે, બાકીની ડાયરેક્ટ નિમણૂક કરવામાં આવતી નથી. આ ઇમેજની અંદર આપણા અધિકારી જેની વાત કરી છે કે જેની ડાયરેક્ટ નિમણૂક નથી થતી, કે લોકોને એને ચાહે છે એટલે એને ડાયરેક્ટ લોકમત મળી ગયો, ચૂંટાઈને આવી ગયા, અધિકારી બની ગયા, એવું નથી થતું. એ ફક્ત રાજકીય કારોબારીમાં થાય. કારણ કે રાજકીય કારોબારીમાં લોકોનો મત મળવો એ જરૂરી છે, એટલે લોકચાહનાઓ એનામાં હોવી જોઈએ, એ વફાદાર હોવા જોઈએ, એના ગુણ એનામાં હોવા જોઈએ. પણ વહીવટી કારોબારીમાં જો આવવું હોય તો તમારી પાસે આ ઉપર દર્શાવેલા દરેક ગુણ હોય તો જ તમને નિમણૂક મળે, અને સાથે સાથે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરવી પડે તો જ તમે વહીવટી કારોબારીના સભ્ય બની શકો છો. વહીવટી અધિકારીઓની જે સેવા છે એને વિદ્યાર્થી મિત્રો સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આપણે આ શબ્દ સાંભળતા હોય કે સનદી સેવામાં જોડાવા માટે આ પરીક્ષા પાસ કરવી પડે. તો સનદી સેવા એટલે શું? તો કે વહીવટી અધિકારીઓ જે છે એ જે સેવા કરે છે એને સનદી સેવા કહેવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા કોણ છે? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ આ કારોબારીની અંદર રહેલા હોય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કારોબારીની અને વહીવટી અધિકારીઓની, કે બંનેની અંદર શું તફાવત છે ને એની અંદર સભ્ય થવા માટે શું લાયકાતો હોવી જોઈએ એ આપણે અહીંયા સમજી છે. કે કારોબારીમાં આવવા માટે પણ બે ભાગ છે, એક વહીવટી અધિકારીનો એટલે કે વહીવટી કારોબારી, અને બીજી છે એ રાજકીય કારોબારી.